ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। તો જો આજે આપણે વહેલા ઉઠી ગયા છીએ ને આજે તો નાસ્તો કરવાનો છે। તો નાસ્તામાં છે ચણા, આ છે દાડમનું જ્યુસ, આ મમ્મીએ આમળા ને હળદર ને ફુદીનો ને એવા બધાનું જ્યુસ છે એ કાઢ્યું છે। આ છે ડ્રાયફ્રૂટ્સ, આ છે ફણગાવેલી મેથી। તો આજ તો નાસ્તો થોડોક કરશું આપણે, જ્યુસ ને એવું તો રોજ પીએ જ છે પણ આ થોડાક ચણા છે એ ખાશું। અને આજે આપણે જવાનું છે બહાર, તો આપણે જોઈએ કે કોની સાથે જવાનું છે અને ક્યાં જવાના છે, તો એના માટે તો તમારે બ્લોગ જોવો જ પડશે। તો બૈનારીઓ બ્લોગમાં આપણે આવી ગયા છીએ બાના ઘરે આજે સવારે પાછા, કેમ કે આજે આપણે અહીંથી જવાનું છે મંદિરે દર્શન કરવા માટે। તો માસી ને બધાય આવી ગયા છે। તો જો આવી રહ્યા માસી। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। તો જો બધાય રેડી થઈ ગયા છીએ અને આજે આપણે શેમાં જવાનું માસી? એ રિક્ષામાં જવાનું છે। તો જો આજે આપણે જવાનું છે રિક્ષામાં મંદિરે। તો જોઈએ કેવો એક્સપિરિયન્સ રહે, કેમ કે આપણે ઘણા ટાઈમ પછી રિક્ષામાં બેસવાના છીએ। તો જો આપણી રિક્ષા આવી ગઈ છે। They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. I got all this potential. આ લોકોને રસ્તામાં બોર દેખાઈ ગયા ને, તો રિક્ષા ઊભી રખવડાવી છે ને લે છે બધાય બોર। હાલો બોર ખાવા। કેવા છે બોર? મીઠા મીઠા છે। મીઠા છે। જો એકને બોર ભાવ્યા ને તો રિક્ષામાંથી બધાય બોર લેવા ઉતરા છે। મીઠા બોર છે। આ ભાઈ ને મસ્ત બોર મીઠા એવા સરસ છે। It's deep inside of me, but they hate when you're successful cause they try to be. They sit there being judgmental because you're trying things. પહોંચી ગયા છીએ મંદિરે આ લીધરા। તો હવે આપણે અંદર જઈએ। પતય હર હર મહાદેવ। બધા પરિક્રમા કરે છે અહીંયા। સાદી આવી ગઈ છે, એમાં ખીચડી છે અને રીંગણાનું શાક છે, અહીંયા દૂધીદાળનું શાક, સંભારો, રોટલી, કઢી અને છાશ। તો હવે જો બધા પ્રસાદી લે છે। ચલો દોસ્તો, તો આજે આપણી ઘરે છે ને મામા ને મામી આવ્યા છે, એટલે આજે પ્રોગ્રામ કર્યો છે ઊંધિયાનો, બરોબર છે। પાછો ઊંધિયાનો પ્રોગ્રામ થઈ ગયો છે અને આજ વખતે તો જો મામીએ ઊંધિયાના ગોળીઓ પાડી છે, જોરદાર પડી છે। મમ્મી છે એ તળે છે અને આ રહ્યા મારા મામી। કેમ છો મામી? મજામાં ને? તો વાંધો નહીં, એ તો લાગે જ છે જો આમ કે મજામાં જ છે એમ। અને અમારા ગ્રંથ શું કરે છે ભાઈ? હે ગ્રંથ, શું ખાશો? શું કરે તું? ઈ શું છે? મને આપીશ? ગમ છે હે? તો ફૂંક મારીને ખાજે હો। ખાઓ હવે, ઠરી ગયું। વાહ, કેવું લાગ્યું? યમ્મી। ભાભી અહીંયા શું કરે છે ભાઈ? હું મારું રોજનું કામ, વેજીટેબલ્સ કટિંગ। ઓકે, સારું સારું। અમારું કઠોળ પાછું રેડી થઈ પાછું ગયું રેડી છે। થઈ ગયું છે। હા, હા, ના અમને મને બોલાય કરે છે। બોલો શું? આ મમ્મ ખાવ, એક આખું નાખી દીધું ને એક અડધું નાખ્યું। ફૂંક મારીને ખાવાનું, હા, એટલે ગમ ન લાગે। ચાલો હવે મામાની અપડેટ લઈ લે। ધમુ અહીંયા ટીવી જોવે છે ને મામા આપણે શું મામા મજામાં? મજા તો વાંધો નહીં। ઊંધિયું ખાવાનું છે એમ ને? દેશી આપણું, ઓછા તેલ વાળું। પેલા ખાતા ઈ હા હા, હા તો આપણા મામા બરોબર છે। એટલે
આજે તો મોજ પડવાની છે, ઊંધિયું છે એટલે હવે પપ્પાની બધા ભાઈની બધા આવે ની રાહ છે, ઊંધિયું બની જાય એટલે બસ રાપડવા માંડવાનું છે. અમે તમને અમારી થાળીઓ બતાવશું. અમે ઊંધિયું ખાઈ નહીં, પછી તમે એમ કે હા ઊંધિયું ખાય છે કે શું કરે છે. નકરું ઊંધિયું જ ખાઈ જાય આમ. થાળા ભરી થાળા. આજ વખતે છે ને મને લાગે કુકર હે નાનું બેડું આખું મોટું તપેલું લીધું છે, હે ને? ટોપ છે, ટોપ કહેવાય. હા ટોપ. જો અમારા ઊંધિયું જોવો પેલા તમે. ઊંધિયું જોવો ભાઈ, બધી છે ને આમ દેખાય તમને કે કયું છૂટું શાક છૂટું છે. બધું દેખાય છે, કયું કયું વસ્તુ છે આમાં. હજી રીંગણા બાકી છે નાખવાના અને ફ્લાવર બાકી છે. તો ફાઇનલી આપણું છે ને ઊંધિયું ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે, જોઈ લો. મોટા ટોપિયામાં કર્યું છે અને મામી આજના કારીગર છે. એમાં મેઇન મહત્વની ભૂમિકા છે એ મામીએ નિભાવી છે. ટેબલે આવે છે. મહેમાન તરીકે અમે છે ને એને જે રસોઈમાં જે કામ આપી દીધું કે ભાઈ તમે આજે આ કરો. એકચ્યુઅલી મહેમાનને ખોપાય તો નહીં, પણ હવે મામી છે એટલે હાલે અમારે બધું. અને અમારે આ નકરું ખીચડી જ ખાવી છે, ખીચડી નથી. ખીચડી નહીં બેટું, શાક હતું એમાં. શાક હતું દીકા, શાક ને રોટી. ખીચડી દ્યો ભાઈ, ખીચડી દ્યો. કુકરમાં ખીચડી જ બને, શાક નો બને. શાક નો બને. શું? ખીચડી કાંઈ નહીં ભાઈ, જો હવે આ શાક ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે હવે, એટલે આપણે જમવા બેસીએ. બરોબર. અહીંયા જો લીલી ઓનિયન છે, મરચાં છે તળેલા, આ 2 જાતના મરચાં છે, છાશ, આમાં છે રોટલી ખાવાના બહુ ઓછા છે, દૂધ છે જેને દૂધ ખાવું હોય એ. બરોબર. તો ભાઈ મારી ડીશ તો જો રેડી થઈ ગઈ છે. આપણે ઊંધિયું ખાવાનું છે, લીલી ડુંગળી મરચું અને છાશ. અને મામાની બધા જો બેસી ગયા છે બધા. અને અમારા ગ્રંથ તો એ કાંઈક અલગ જ હોય. એમાં શું ખાવું છે તારે? શું શાક ખાવું છે? શાક ને રોટલી. અમારે આ બધું ખાય. અને અમારો ઓલો ભાઈ છે એ ક્યાંક રખડતો હોય છે આમાં. ક્યાં છે? જો આ રહી. એને ખાવું ન હોય કંઈ, અને આને નકરું ખાવું. બરોબર ને? શું ઘી? હા ખાવું છે ઓનિયન. હાલ્યો ખાવાની જો હવે ખાવાની. દાદા નથી ખાવા, દાદા નથી ખાતા. તો તમને આ વિડીયો અને અમારી રેસીપી ગમી હોય તો તમે જલ્દી જઈને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો અને શેર કરો.